हेलो मित्रों, तो आपणे जावनु आज केरी पाड़ो तो चलो जाइए। तो आ बधा भाई के मारे एवं थी इमने बीने लेते जी चलो આપણે જેવી કેરું લેવા આમ જો ડોલ પકડી હાલો आ भाई के હું ડોલ પકડી આપણે હેલા દી કેરી તરફ તો ધીમે ધીમે હેલા દી તા એમ કરતા કરતા આપણે કેરી નાંબે પહોંચીશું। આ અમે બતાય ને આ કેરી નાંબો હે તો ધીમે ધીમે હેલા દી ને દોડીને તો મજા ન આવે થાય। તડકો જો તડકો તારે વધી ગયો હે એલા વિડિયમ તો આ રહ્યો ઈ કાયલ નાખ્યું ઈ બધું તો સામે બતાય ને અહીંયા અમે નિશાળેથી મારું છેલ્લું વરા હતું એટલે આપણે અત્યારે અહીંયા ભણવાનું નહીં છેલ્લું વરા હે ને એટલે અહીંયા અત્યારે જવાનું અત્યારે બહાર ગામ જવાનું છે। તો આ ભાઈ અહીંયા ભણે છે અત્યારે 5મો હે અને હું 9મો હે એટલે અહીંયા ભણવાનું નહીં અત્યારે બહાર ગામ જવાનું। તો આપણે ધીમે ધીમે હાલે જઈએ તો આપણે પેલા આમ હાલે જઈએ ઝાડવી તો આ ભાઈ કે મારે એવું તો એને લેતી એમને આપણે લેતા જઈએ બે તો આપણે હવે ઝાડા તરફ પહોંચવા આવ્યા ટેફા આવે ને તો વાંધો આવે એટલે આમ સામે જામુડો હે અને આ તો જાડો હે એટલે અહીંયા ધીમે ધીમે હાલે જો આમ સામે ઝૂંપડું બધી અહીંયા એમ રેવી અહીંયા તો આમ લાગે આમ ભૂતિયા જગ્યા જેવું તો હું તમને બધું કીધું હે ભૂતિયા જગ્યા જેવું પહેલાં આપણે કેરી પાડી લઈ પછી આ ભાઈ એમ કે એમ દેખાડશું તો આપણે આમ હાલ્યા જો કેવું બધું લાગે આવું ભૂતિયા જગ્યા જેવું લાગે છે તો આ બી એ બી આમાં હેલા જઈએ છીએ ધીમે ધીમે આગળ હેલા જઈએ અને આપણે ધીમે ધીમે હેલા જઈએ એ બી ભાઈ આ કેરી નાંબો છે તો જો કેવડી કેરીઓ છે તો તમને બતાવું પાકી કેરી તો આ ભાઈને મળી જાય પાકી કેરી જો તો હજી તો આમ જો આ કેરીઓ જો ખાલી તો તમે દેખાડ ભૂતિયા જગ્યા અરે આ કેરી તો ભર તો જો આ ભાઈ ઉપર ચડવાની કોશિશ કરે તો હું તમને બતાવું જો કેવું બધું છે ખંડર જેવું જો આ હે જો આ આવું છે તો જો આ કૂવો છે તો હું તમને આગળ અંદર જઈને બતાવવા ઘર જો ઘર અંદર આવું છે તો હું આમ હેરી અહીંથી સોરે પડી ગઈ તો આ ભાઈ તો પાડવા માંડે કેરી તો હું જો કેટલી પડી તો જો એક પડી કેરી બતાવે જો એક આ પડી અને એક જો આ પડી તો આપણે પાડવા માંડી કેરીઓ તો આપણે હેલા જે કેરી પડે તો આપણા હાથમાં આવી ગયો થોકો તો આપણે પાડવા માંડી કેરી ભઈલા મને વગાડતો નહીં ઓ ભાઈ સા મને વગાડતો નહીં જો આ પડી એક કેરી તમને બંધ આ દેખાડી દેવી તો એ ભાઈ ઘડી બોલતો તો આપણે હવે વીણવા માંડી કેરી તો જો આવી કેટલી કેરીઓ આ ઝાલ કેરી તું તો એ કેરીઓ ગોતતો હતો તો આપણે ગોતલી જો કેટલી કેરીઓ ખાઈ ગયા ચકલા કેરીઓ ખાઈ જાય અને અત્યારે ભાગમાં ના આવતી તો આ ભાઈ માથે પાડશે કેરી તો આ ભાઈ હાઈ રહ્યો એક આ હે અને હું જો પીડ્યો આ લઈ લે કેરી પવનની નકરી જો ફરતી કર વાળ્યું છે પવનની નકરી કેરી ખડી જાય એ ભાઈ એમ કે પવનની અંદર કેરીઓ ખરી જાય તો આપણે અત્યારે પાડી લઈશું તો જો આ કેરીઓ પડી છે તો આપણે અહીંયા પહોંચ્યા તો આપણે પહેલાં થોડીક પાડી લેવી તો ભાઈ આપણે પાડી તો ઘણી સેટી વીજી છે વાળી કેરી જો કેટલી સેટી વીજી કેરી અને આંબો છે આ લીંબુડો છે ને ફરતા ઝાડવા છે જો તો અહીંયા બધું કંઈક અલગ અલગ જ લાગે વાતાવરણ તો તારે થોડીક પાડી કેટલી પડી છે તો જો આટલી અત્યારે કેરી પડી એટલી તો ઘણી બહુ આપણે આસો પાલો છે તો આપણે હાલા જઈએ હવે તો આપણે હાલા જઈએ ઝૂંપડા તરફ તો અમે ત્રણે હે તો એક આ હે ને અમે ત્રણ તો અમે ઝૂંપડું બતાવે હું તમને ઝૂંપડું બતાવી દઉં
ઝૂંપડે ઘણા એમ સેટ આવી ગયા હે જો આ અમારે તો આપણે હાલે જઈશું ધીમે ધીમે ત્યાં જઈને આપણે કાપીને ખાઈશું આપણે ધીમે ધીમે હાલે જઈએ તો હું તમને આગળ બતાવું તો આગળ હાલે જઈએ આવડા મોટા મોટા ઝાડવા છે આમ જો આ ભાઈ આવી ગયા છે હાય તો આપણે હાલે જઈએ તો આપણે કેરીઓ લઈને આવતા રહીએ ને હાલે જઈશું ઝૂંપડે તો ઝૂંપડે જઈને ખાઈશું જો કેવું છે બધું તો આપણે હવે આપણે ઝૂંપડે જઈને કે ઝૂંપડે જઈ પછી થાય બીજું તો અહીંયા રચકો આવી ગયો છે તો ધીમે ધીમે જો તો અડધો રચકો આપણે વાઈટ નાખ્યો છે તો જો આ રચકો વાઈટ નાખ્યો છે પણ આમ જો 4 સળિયા વાઈટ નાખ્યા છે તો આપણે જો આ તાર વાઈટ નાખ્યો તો જો સામે તાર જો એટલું સેટ આવતા રહી સામેથી ત્યાં સુધી જવાનું છે તો આપણે હેલા દેવી ધીમે ધીમે હેલા જઈએ શેઠ સુધી તાણિયા બાંધવો પડે હતા તાણિયા બાંધી હેલાથી એમ કરતાં કરતાં આપણે આવી ગયા ઝૂંપડે તો જો આ શાયર વાડી અને આંબ અહીંયા તો કાંતરા હે તો પાણા પર ચડીને કાંતરા ખાઈ લેવાના એટલે જો અહીંયા તો પાણી તો આપણે જો આ ફરીના રસ્તા આવતા રહ્યા તો હું તમને બતાવું અત્યારે હમણાં જ છે સાઈટીઓ બધો હરખો કર્યો હોય તો વિડીયો સારો લાગ્યો ફોલો કરી નાખજો